આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા। મતદાન જાગૃતિની અનોખી પહેલ જોવા મળી છે। લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના સ્લોગન લગાવ્યા। તો સરકારી કર્મચારીએ નિભાવી નૈતિક જવાબદારી। પોતાના લગ્નની કંકોત્રીમાં મતદાનનો સંદેશ આપ્યો છે। તો દિયોદરના વિપુલ રાયગોરનું આ અનોખું અભિયાન જોવા મળ્યું છે। 20 એપ્રિલના આ વિપુલના લગ્ન યોજાશે અને તેમાં સબ ઓડિટર તરીકે તે ફરજ બજાવે છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં મતદાન જાગૃતિની અનોખી પહેલ જોવા મળી છે। લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના સ્લોગન લગાવવામાં આવ્યા। તો સરકારી કર્મચારીએ પોતાની નૈતિક જવાબદારી નિભાવી। પોતાના લગ્નની કંકોત્રીમાં મતદાનનો સંદેશો આપ્યો છે। તો લોકોને મતદાનનો સંદેશો આપવામાં આવ્યો છે। લગ્ન કંકોત્રીથી દિયોદરના વિપુલ રાયગોરનું આ અનોખું અભિયાન જોવા મળ્યું। તો 20 એપ્રિલના રોજ વિપુલના લગ્ન છે। સબ ઓડિટર તરીકે તેઓ ફરજ બજાવે છે। સરકારી કર્મચારી છે તેઓ। તો પોતાની લગ્નની કંકોત્રીમાં મતદાનનો સંદેશ તો સરકારી કર્મચારીએ પોતાની નૈતિક જવાબદારી નિભાવી। તો પોતાના લગ્નની કંકોત્રીમાં મતદાનનો સંદેશો આપ્યો છે। તો દિયોદરના વિપુલ રાયગોરનું આ અનોખું અભિયાન જોવા મળ્યું। લોકોને મતદાન પ્રત્યે જાગૃતતા લાવવી। સરકારી કર્મચારી આ પોતાની નૈતિક જવાબદારી નિભાવી। પોતાના લગ્ન કંકોત્રીમાં જ મતદાનનો સંદેશો આપ્યો છે। લોકો સુધી આ પહોંચે ને લોકોને મતદાનનું મહત્વ ખબર પડે તેને લઈને આ સંદેશો આપવામાં આવ્યો છે। તો દિયોદરના વિપુલ રાયગોરનું આ અનોખું અભિયાન જોવા મળ્યું। લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના સ્લોગન લગાવ્યા। આપણા ત્યાં લગ્ન પ્રસંગે પત્રિકા આપવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવતો હોય છે। અત્યારે લોકસભાની ચૂંટણી આવેલ હોય અને લોકશાહીનો સૌથી મોટો અવસર ઉજવાઈ રહ્યો હોય એ દરમિયાન મારા લગ્ન હોય, લગ્નની પત્રિકા ઉપર આવ્યો અવસર લોકશાહીનો અને અવસર મતદાનનો એવું લખીને લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતતા વધારવાનો એક નવતર પહેલ કરવામાં આવી છે। લોકો મતદાન બાબતે જાગૃત થાય, લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે, એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે। તો બનાસકાંઠામાં મતદાન જાગૃતિની આ અનોખી પહેલ જોવા મળી છે। લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના સ્લોગન લગાવ્યા છે। તો સરકારી કર્મચારી તરીકે તેઓએ નૈતિક જવાબદારી નિભાવી। પોતાના લગ્નની કંકોત્રીમાં જ મતદાનનો સંદેશો લોકોને આપ્યો છે।